હે ગાઈસ બેક ટુ માય ન્યુ બ્લોગ। તો પહેલા તો ગાઈસ તમને અંદરને ગુડ મોર્નિંગ। તો ગાઈસ આપણે મસ્ત મજાનો સવાર પડી ગઈ છે અને આજે ગાઈસ આપણે સવારમાં આપણે વરસાદ નહીં આવતો અને વેલો આપણે વરસાદ આવતો તો વેલા 5 વાગે આજુબાજુ એટલે ગાડામાં આવતો વરસાદ અને હવારમાં આપણે નથી આવતો। તો ગાઈસ આપણે કામ જવાનું રાખેલું છે રજા એટલે વરસાદનું ખોટું હેરાન ન થવાય ને એટલે ગાઈસ આપણે અને તમને ધાબા ઉપર જઈને થોડુંક દેખાડું કે આપણે એવું વાતાવરણ થઈ ગયું છે। સમજો તો જો ભાઈ આપણે અંતુ આમ લીલું લીલું વાતાવરણ જેવું થઈ ગયું છે ને આપણે આમ અંદર માણસોને પક્ષીઓને અંદર મજા આવી જાય જેવો વરસાદ રહી ગયો ને એટલે હે અને આપણે જો કાકીની બેઠા છે ને કાકાનો છોકરો આપણે હેઠા હોય તો ગાઈસ આપણે કાકી ઘરે મેં મોબાઈલ ચાર્જિંગ લાઈટ આપણે હમણાં વધી ગઈ અત્યારે આવી છે તો ચાર્જિંગ મેં દઈએ આપણે પહેલાં તો આપણે કાકીને ઘરે મૂક્યો તો મોબાઈલ ચાર્જિંગ અને અત્યારે ગાઈસ આપણે 90% ખાલી 1% બાકી છે એટલે આપણે ચાર્જિંગ માં કાઢી લીધો છે અને ગાઈસ આપણે ઉજાવ હા તો ગાઈસ આપણે આજે ચાર્જિંગ એને મૂકી દે ને ગાઈસ આપણે ગયા હે કપડા તો ઓય આનંદ આ હિચકો નાખ ને આર્યન ગાઈસ આપણે આર્યન ને હિચકો નાખો જોઈએ શું રહેવો જોઈએ આપણે જમવાનું બની ગયું છે ને આપણે હવે જમી લઈએ આપણે હવે જમી લીધું છે આમ જો ગાઈસ આપણે વરસાદ આપણે હતા આવતો નહીં વરસાદ અને આજે આપણે જગાડી લેતા આવ્યો નામ જો ગાઈસ આપણે વરસાદ અત્યારે આવતો નહીં બંધ છે તો ગાઈસ આપણે બાઇક લઈને આમ આટો મારવા જઈએ આમ કેનાલ બાજુ આટો મારવા જઈએ ચાલો ગાઈસ આપણે આમ જો બાઇક આપણું બહાર કાઢેલું છે સવારમાં અને હવે ગાઈસ આપણે જવાનું છે કેનાલ બાજુ આટો મારવા બાઇક લઈ અહીંયા ગાઈસ આપણે નદી તમને દેખાડો હાવ ટુકડે હાલો આપણે જઈએ કેનાલ બાજુ ફાઇનલી ગાઈસ આપણે પહોંચી જઈએ છીએ નદી આમ જો ગાઈસ કેટલું બધું પાણી જાય છે અને ગાઈસ આપણે મારો ભાઈ અને આર્યન હાલે આંકો હાલો તો ગાઈસ આપણે અહીંયા નદી જોવાનું આમ જો ગાઈસ તમને પણ નદી દેખાડવા મારા નદી એને જો ગાઈસ આપણે અહીંથી તો આપણે આમ હાલીને જવાનું અને હજી તો ગાઈસ આપણે આ નદી ઓછી છે ને જ્યારે આપણે નદી ફૂલ આવે ને ત્યારે એના આમ ઓલો પાણો દેખાય ને તો અહીંયા સુધી પાણી આપણે આવી જાય છે જ્યાં નદી ઓછી છે આમ જો એ રહ્યું ને ગાઈસ આપણે આ રસ્તો આખો આમ તમે ખુલ્લે એમ દેખાય ને તો હા પાણી ભર્યું હોય ને આ ખોડ સારી ને હા લગભગ ડૂબી જતા છે અંદાજે એટલું પાણી આવે પણ અત્યારે આપણે ઓછું પાણી છે એટલે વાંધો કંઈ છે નહીં અને આગળની સાઈડ આપણે જે ડેમ છે ને એટલે આ પાણી થોડુંક વધારે દેખાય અને આમ જો ગાઈસ આપણે ગાયું પાણી એન્કોર આવે ગાયું આ બાજુ જો કેટલું પાણી થાય ઢીસણામણું થાય ને અને અત્યારે ગાઈસ અમે રહીએ ને સ્પેશિયલ હું અને મારો ભાઈ અને આર્યન ત્રણે એમ રહીએ ને નદી જોવા જાય ને આર્યન આને મેં ઉઠાડી લાવીને તેનો મત અમારે હારે છે જો હું હે આર્યન આ હું હે બરાબર એ આર્યન એમ કહેશે આપણે કહે કે ભૂ હે જો ગાઈસ આપણે ગાયું કેટલું પાણી થાય જો હે ને ઘણું બધું જો આપણે ગાયુંને પગે પણ આપણે ડૂબી ગયા આમ જો હજી આપણે આંકોર આગળ આવતા રહ્યું ને જેમાં પાણી ઊંડું આવતું જાય જો એને કહેશે આમ પાણી ઊંડું આવતું જાય જો બે ગાયું છે એક ધોરીને ને એક છે જે આમ રાતી ને કાળી કલરની છે અને બીજી ગાય રહી ને એ ગાય આમ જો રાયડું પાડે આ બે મેકીને આવતી હતી તેમાં હજી ગાય આપણે રહ્યું ને જવાનું કેનાલે અમારે ને પુલ બરાબર રહ્યું ને પાદરું દેખાય તો આપણે આ લઈ જઈએ આપણું બાઈક અહીંયા મેકવું છે સમજો ગાય આપણે ગાયું બહાર નીકળી જઈએ અને એક ગા આપણે ઈંકો રાખીએ તો વરસાદ આવ્યા પહેલાં આપણે ગા ઈંકો આવતી રહે ને તો સારું પછી રહ્યું ને નીકળી જાય એટલે કંઈ વાંધો નથી પણ તોય ગલાર આપણે આ બાજુ આવતી રહે ને તો વાંધો કંઈ નથી તો ગાય આપણે હવે હાલી જઈએ કેનાલે આપણે પગી ગઈ છે કેનાલની સામે રહ્યું ને ગાઈસ આપણે જ્યાં અમરોપર જવાનો રસ્તો છે ને એ ગાઈસ આમ જો પાણી જાય ને પાણી હજી તો ગાઈસ આપણે પાણી ઓછું છે હજી તો ઘણું બધું પાણી જાય આ રહ્યું ને પાણી આ ઠેઠા મળી જતું એટલું બધું ફૂલ પાણી આવે
અને હજી એટલું બધું પાણી છે નહીં. અને આપણે ગાઈસ તો જો કામ જ રજા કેમ રહે કે વરસાદ આવે, અને બીજી ગાઈસ આપણે કે રસ્તો બંધ છે. જો પાણી આવે ને એટલે મોચી હોવું ન પડે ભાઈ છે, આપણે મોચી ધોવે પણ એ આમ જાય છે નહીં, કેમ કે મોચી નીકળ્યું નહીં. અને અત્યારે ગાઈસ અમારા ગામની કેનલ રહીને એ જો ઓછું પાણી જાય છે, અને હાવ આમ દોરું એવું નહીં સમજો. જો આવું અંદર કેવું જાય, હાવ અત્યારે પાણી આપણે હે ઓછું કેનલનું. આર્યનને કેમ એટલું તૈયાર અને જો ગાઈસ આપણે અત્યારે એક બાઈક આવે છે, લગભગ હોરું નાખશે પાણી હોરું અત્યારે આમ લગભગ નીકળી જાય હોય છે. હવારમાં પાણી એમ હતું વધારે એમ કહેતા હતા જાય, આપણે એ ખબર છે નહીં. તો બસ આપણે હવે હાલજી કરે આમ અત્યારે તો ગાઈસ એટલો બધો વરસાદ આમ કે પડતું નહીં, સીધું આપણે જવાનું છે ઘરે. એટલે ગાઈસ આપણે પોગી ગયા છીએ ઘરે ને હવે ગાઈસ આપણે આમ જો કંઈક આમ ફૂકાણ એવું લાગે હતું. જો તો ચંપલ કાઢ નાખી. આમ જો ગાઈસ આપણે અહીં કાલ પાણી પીર્યું હતું હતું ફૂકી ગયું. અહીંયા જો ગાઈસ આપણે મારા મમ્મી કરી નાખ્યું પોતું મસ્ત મજાનું. અહીંયા થોડું થોડું પાણી આવતું હતું. આપણે અહીંયા જો આ ગેસ અહીંયા આપણે ચૂલો હતો ને અહીંયા પાણી આવે એમ. અહીંયા ગાઈસ આપણે ફૂકી ગયો હવે વરસાદ આપણે રહી ગયો નહીં. અને આપણા ગાઈસ જો ઝાડવા મસ્ત મજાના વરસાદ આવ્યો ને તો થઈ ગયા. એમ જો આંબોની કેવડું મોટું થઈ ગયું જો એને ગાઈસ આપણે સીતાફળ જામફળી ને બધું મસ્ત થઈ ગયું. અને ગાઈસ આપણે એવું લાગતું છે કે હાથું પલળી ગયું ના, આપણે એટલું બધું કંઈ હે નહીં. આ તો લુગડા ધોયેલા હે ને તો સૂકવેલા હે ઘરમાં, બહાર જે સૂકવાય નહીં. વરસાદ આવે તો પાછા લીધા થઈ જાય. હલારી નવું હાલ આવું યાર પડી ના તે પછી લઈ જાઉં. હાલો ચાલો નથી જઈ લઈ જતો ફોટો તો આપણે પાઈ દઈશું. સમજો પાણી પીરું હોય હું જો આરામ કરી લો. આપણે અત્યારે વાગી રહ્યા છીએ બપોરના 1:30 અને અત્યારે ગાઈસ આમ જો વરસાદ ચાલુ થઈ ગયો છે. અને આમ જો હે ને ચાલુ વરસાદ તો ગાઈસ આપણે હવે આવેલા જઈએ હેઠા ને કે મોબાઈલનું હતું પલાળી નાખશે. હા આવ્યો હા એટલે હું અંદર લીધું ને ત્યાં આપણે પાછો વરસાદ રહી ગયો. આમ જો આપણે થોડુંક બાઇક પલાળી નાખ્યું વરસાદે અને પાછો આપણે વરસાદ રહી ગયો. એમ આવી રીતના ગાઈસ આપણે વરસાદ આવે છે. પહેલાં વરસાદ આવ્યો ત્યાં આપણે ફટાફટ બાઇક આપણે અંદર લઈ લીધું, અંદર લીધું ને તો વરસાદ રહી ગયો. એમ ગાઈસ આપણે આવી રીતના મારા ગામ વરસાદ આવે છે. ગાઈસ આપણે હું અને મારો કાકાનો છોકરો ગાઈસ આપણે અહીંયાથી કારપદરે ચકલાના દાણા નાખવા. અને ગાઈસ આપણે વરસાદનું તમને સાચું કહું ને મોસમ તો જ્યારે હાલેવું જ નહીં. અમે રિક્સ લઈને આવ્યા છીએ. આમ જો હાથું ફરતું આમ જો પાણી પીરું ન કરું. અને જે ગાઈસ આપણે કાર પર રસ્તો જવાનો હોય ને આમ જો પાણી પીરું હે ને એવું ઠેઠું તેમ પાણી જ પીરું. આમ જો ઠેઠ ફરતી બાજુ આમ પાણી પીરું. ને નહીં હોય તો ગાઈસ આપણે ઘણો બધો વરસાદ થયો છે. ને પાણી આપણે આમ જો કેટલું બધું આવેલું. હું કાકા છોકરો આવ્યા છીએ ચકલાના દાણાનું નાખવા. આ બધા રસ્તામાં છે રિક્સ લઈને આવ્યા છીએ. મોટરસાઇકલ આમ થાય રહ્યું નહીં ગમે તોય ગાઈસ આમ આવ્યા છીએ ચકલાના દાણાનું. આમ જો ગાઈસ હર પાણી ટીશન સામાનું થઈ ગયું. પડતો નહીં હરે આમાં ગાઈસ આપણે ફૂલ રિક્સ છે. આપણે કોઈરમાં આવતો રહીકો ના અહીંકો આ બાજુ હતો કોઈરમાં, આ બાજુ હતો કોઈરમાં. તો ગાઈસ આપણે આમ રિક્સ લઈને હેઠ આવ્યા આપણે કાળા દાદાના દર્શન કરવા અને પક્ષીઓને દાણા નાખવા. અત્યારે તો ગાઈસ આપણે આમ કોઈરમાં હાલી હી એટલે પાણી જાજુ આમ ઊંડું ન દેખાય. જો કેટલું બધું પાણી ભર્યું. અને જો ગાઈસ એટલે સામે લાઈનનો કટકા જેવું દેખે ને તો અહીંયા બરબુડે નીકળે છે. અહીંયા લગભગ પાણી આવતું છે. મને એવું લાગે છે
હવે કંઈ અહીંયા નક્કી નથી થતું, પાણી આવતું છે ખબર નહીં. હવે જો ને બરબુડી નીકળે, જો થોડુંક જો અહીંયા હરવેરો જો નીકળે ને બરબુડીએ, તો અહીંયા પાણી આવતું હોય તો ખબર નહીં, કંઈક બીજું કંઈક વસ્તુ હોય તો આપણે કંઈ ખબર નહીં ગાઈસ. આપણે એવું કંઈક થાય ગાઈસ. આપણે કાળાપાદાના દર્શન કરી લઈ અને પક્ષીઓને દાણાને એવું નાખી દઈ. ને ગાઈસ આપણે તમે પણ ગાઈસ આપણે કાળાપાદાના દર્શન કરી લીજો. જો અમારા કાળાપા દાદા, તમે પણ દર્શન કરી લીજો. ને આપણે તો ગાઈસ કાળાપાદાના દર્શન કરવા અને ચકલીઓના દાણાને એવું નાખવા એ કાલના આવ્યા ને એટલે ગાઈસ આપણે 2 દિવસ 3 દિવસ આપણે નાખવા આવી. પણ આજે મેં કીધું ભલે વરસાદ ચાલુ હોય તો આપણે દાણા મેં નાખી આવી અને કાળાપાદાના દર્શન કરતા આવીએ. હું ને મારા કાકાનો છોકરો આવ્યા ચકલીઓને દાણાનું નાખવા અને દર્શન કરવા. અને બીએ તો જો ગાઈસ આપણે ચંપલ તો પહેર્યા જ નહીં, બી ઉઘાડ પી ગયા જાય. આવું ગારો ને એવું છે અને પાણી ઘણું બધું ભર્યું એટલે અને આમ પાણી જો ગાઈસ આપણે આમ જો આમથી ને આમ જો ફરતું પાણી ભર્યું છે. હજી આપણે કાળાપાદાની તલાવડી રહી ને થોડીક ઓછી ભરી છે અને આ તો આમ આખું ફરતું તલાવ ભર્યું. એટલે ગાઈસ આપણે હજી વરસાદની એવું ફૂલ આવે ને તો અહીંયા આપણે જે કાળાપાદા લગભગ બેઠા ને અહીંયા આંકોર આંધું પાણીનું પડી જાય, ફૂલ ને ફૂલ વરસાદ આવે તો. નકે તો ગાઈસ આપણે આ જે ઝાડવાની એવું હોય ને અહીંયા આપણે પાણીને એવું ભરાય. હા, અને ગાઈસ આપણે કાળાપાદા રહ્યું ને કે અમે એક વડ વાવેલો હોય એ આપણે જો મસ્ત મજાનું પાંગરી ગયું. આમ જો એમાં ત્યાં રાજો લીલાડાનું જો ગાઈસ આપણે જો નવું પાંદડીને એવું કાઢે જો મસ્ત મજાનું થયો એક વડ. અને બીજું તો ગાઈસ આપણે મારા કાકાને એનો જે કુંડા ટીંગાળેલા છે ને તો એમાં તો ચોમાસાનું આપણે ચકલીઓને એવું પાણી નથી પીતું એટલે કુંડાને એવું જો આખું ભરેલું છે. એમ ઉપરથી દેખાડ દઉં થોડું જો હે ને ભરેલું આખું. એટલે આપણે પાણી નહીં નાખવાનું કુંડામાં, ખાલી. અને હવે તો ગાઈસ આપણે કાળાપાદાના દર્શન કરી લઈએ. તમે પણ ગાઈસ દર્શન કરી લેજો. અમે દર્શન કરી લઈએ. જો થોડું આપણે વરસાદ ચાલુ થઈ ગયો છે તો આપણે પક્ષીઓને દાણાને એવું નાખીને અને કાળાપાદાના દર્શન કરીને ફટાફટ ઘરે હાલે જઈ. ના કે આપણું જો હા અમે ઠેઠ બાઇક અહીંયા મેકીને આવીએ અહીંયાથી તો આપણે હેઠ હાલી ના આવીએ. આ બાજુ હંધે પાણી પીરું છે તો ગાઈસ આપણે હટ દર્શન કરીને વહી જઈએ. ના કે આપણે ફૂલ વરસાદની આવશે તો આપણું બાઇક એ નહીં નીકળે અને આપણે પલ્લીયા હોત જઈશું. એટલે ગાઈસ આપણે કાળાપાદાના દર્શન કરીને દાણાને નાખીને હાલે જઈ ઘરે. આપણે પક્ષીઓના દાણા એવું નાખીને આપણે પાણીનું ભર્યું ને તો આ બાજુ આપણે થોડુંક જોવા જઈએ કેટલું પાણી આપણે ભર્યું છે. અને આમ જો ગાઈસ આપણે અહીંથી તો આમ ફરતો રાઉન્ડ એટલું પાણી ભર્યું છે. અને અમે જે ગાઈસ આપણે જોવા ને તો અહીંયા લપટણું એટલું આમ જો એમાં કેટલું બધું લપટણું આમ જો ગાઈસ આપણે લપટી એવું એટલું છે. અને આ પાણી રહ્યું ને આપણે ઘણું બધું ભરાણું. આમ જો થોડુંક નજીક જઈને તમે હું દેખાડું ગાઈસ આપણે અત્યારે ગાઈસ આપણે રહ્યું થોડો વરસાદી આવે છે એટલે આપણે તાજુ રોકાવાનું રિસ્ક ન લેવાય, વહેલા ઘરે આવેલું જવાય. આમ જો આ જો જઈડા ને વાંધો આપણે પાણીમાં ડૂબી ગયું છે અને ઘણું બધું પાણી ભર્યું છે. તો ગાઈસ આપણે હવે આજનો બ્લોગ આપણો કેવો લાગ્યો કોમેન્ટ કરી દીજો. અને અહીંયા ગાઈસ આપણે કરી બ્લોગ પૂરો. મળશું એક નવા એક બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.